આ સ્કૂલમાં ખબર પડી કે શેઠ સગાડસાનું શૂટિંગ છે રાજમહેલમાં આવ્યું છે. દફતર સાથે પહોંચી ગઈ. જુગાડ કરતા કરતા મને બોલાવી છે, મને કીધું છે. એટલે કોઈના પણ સહારા વગર એકલા વહી ગયા હા, એટલે એમ કરતા કરતા ડાયરેક્ટર સુધી પહોંચી ગઈ. ડાયરેક્ટર હતા મનુકાંતભાઈ પટેલ. તો મને જોઈને કે કોનું કામ છે, મને પૂછ્યું કે તને અભિનય આવડે છે? મેં કીધું ના. કોને તને અહીંયા મોકલી? અને આને બહાર કાઢો, કોણ લઈ આવ્યું છે આને? જરા આને મોકલો બહાર. તો વિલું મોઢું કરીને જતી હતી. પછી મને એકદમ વિચાર આવ્યો. તો મેં કીધું સાહેબ તમે ડાયરેક્ટર છો ને? તો કે હા કેમ? તમે શીખવાડી ના શકો? તમે શીખવાડશો એવી રીતે કરીશ. તો એમને લાગ્યું કે આ છોકરી નાની છે તો પણ આટલી એની કરે જ છે, જી જી જી. તો આ તો કરી શકશે એક્ટિંગ. તો કે સારું, એક કામ કર, કાલે તારા ઘરનું જે વડીલ હોય ને એમને લઈને આવજે, એમની સાથે આપણે વાત કરીશું. અને એ રીતે શેઠ સગાડસામાં એક્ટિંગ આવડતી જ નહોતી. ચેલૈયા સાથે ચડ્ડી બુસ્કોટ પહેરીને સ્કૂલે જતા સીન, અને અમુકમાં ચણિયા ચોળી પહેરીને રાજમહેલના સીન હોય એમાં કર્યું હોય. તો આ રીતે 1975માં પહેલી વાર સ્ક્રીન ફેસ કર્યું એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.